અરે એક જણો જાતો હતો શિવરાત્રી મેળામાં. તે કોકે કીધું કે દિગંબર બાપુ કોઈ મળી જાય ભસ્મ લગાવીને, સમજ ગયા ને દિગંબર માં કોઈ જો દિગંબર બાપુ મળી જાય. હવે શિવરાત્રીના મેળામાં તો દિગંબર નો આખો શું કહેવાય ઠાઠ બાજ્યો હોય. કોઈ જો દિગંબર મળી જાય અને એના દર્શન થઈ જાય અને એના પગ પકડી લો ને આશીર્વાદ મળી જાય એટલે આમ જોવો. તો બોલો ભાવનગર થી બસમાં ચડ્યો તો જાવું બરોબર. દામોકુંડ પાસે ઉતરી ગયો, ટ્રાફિક બહુ હતું. હજી દામોકુંડે ગયો ને ત્યાં એક દિગંબર બાપુ મળી ગયા. જાતા વેત સીધા પગ પકડી લીધા. બાપુ આશીર્વાદ આપો. બોલો કે પગ મૂક ને. અરે કે પણ મને આશીર્વાદ આપો. મને કોકે કીધું દિગંબર બાપુના દર્શન થઈ જાય એટલે બેડો પાર થઈ જાય. બોલો કે દિગંબર બિગંબર નથી. હું દામોકુંડમાં નાતો છો તો કપડા જીકી ગયું. તારી પાસે વધારાનો કપડા હોય તો દે, લેખું પહેરી લઉં. ટુવાલ ફેરવાટા મારતો હતો ઉભો ઉભો. અરે આમ જો મારા તો ભાગ એવા છે ને, મેં હજી સુધી ગંગાએ મારા પૈસા નથી નાયો. બોલો હું જેટલી વાર હરિદ્વારમાં ગયો કોઈ દી મારા પૈસા. હમણાં હું ગયો ને મેં ડૂબકી મારી ને તો ગંગામાં લેવા જ આવ્યો. આ વખતે કોને ટીકી લીધી એટલે હું એને પૂન નાખે લાગી આવે ને. અને મારો તો હેતુ જ છે બાપુ કે બસ મોજમાં રહેવું, મોજમાં. એવી મોજ કરો કે તમારું સપનું મોડું ન આવવું જોઈએ. અને જે પાત્ર મળે બરોબર ભજવી લ્યો. હું જીતુભાઈ ને કહેતો હતો કે અમે બે નીકળ્યા ને એની સ્કૂલ, મારી સ્કૂલ પાસેથી હમણાં કૃષિ મંત્રી થયા પહેલા 3 મહિના પછી મારી સ્કૂલ પાસેલી બોરડાથી અમે નીકળ્યા. અમે બે એક ગાડીમાં હતા. રાજુ બાપુ વિદ્યાર્થી કહેવા મળ્યા જો આપણો શિક્ષણ મંત્રી જાય. નકર એને 3 વર્ષ વયા ગયા હતા. એટલે મેં હમણાં કીધું કે હવે ખેડૂતોય વાહે દોડવા જોવે. જો મારો કૃષિ મંત્રી જાય. મારો કહેવાનો અર્થ એ છે પાત્ર મળે છે એ પાછું ભજવાઈ જાય તો જ મેળ આવે. બાકી સમયની રાહ જોવે છે. અને મેં તે દિવસે અમે અહીંયા સીએમ સાહેબ હારે બેઠા. અમે રાતે, એ તો રાતે આવી ગયા હતા, પીએમ સાહેબ આવ્યા તે દી. અને તે દી મેં રાતે કીધું કે અમારા ભાવેણા ઠાકોરે ઓલી બળદની વાત કરી. મેં બાપુ શું માણસો હતા આપણી પાસે. બળદની જોડ ખોવાય અને માણસને ખબર નથી કે આઝાદી આવી ગઈ. મહારાજ સાહેબ તો ગવર્નર હતા, રાજ્યપાલ હતા મદ્રાસના. અને ન્યા આપણા ભાવેણાનો ખેડૂતજીને એમ કહે બાપુ મારા બળદ ખોવાઈ ગયા. મેં સાંભળ્યું છે કે 3 મહિને તમે એ ચોરી થઈ હોય ન પાછું મળે તો રાત તરફથી પૈસા મળી જાય. એટલે હું 3-4 મહિનાથી નીલમબાગમાં જાતો પણ બધા એમ કહેતા કે બાપુ નહીં મળે. અને બાપુ તો મદ્રાસ છે. એટલે બાપુ હું આપને મળવા આવ્યો છું. બળદ ચોરાણા કેટલાના હતા એ સમયમાં 100-150 રૂપિયાના. ભાવેણા ઠાકુરે આપી દીધા 150 રૂપિયા. આવવા જવાનો ખર્ચી આપી, જમાડ્યો, થોડુંક ભાતું હારે આપ્યું. અને પછી બેહાડીને કીધું કે મારા ભાઈ તમારા બળદ ક્યારે ખોવાણા? તા કે મેં રાતે છેલ્લે નિર્ણય કરી, મને યાદ છે છેલ્લી નિર્ણય કરી અને હું હુઈ ગયો તો અને સવારે જાગ્યો તા મારા બળદ નહોતા. રાતે હૂતો થો ને ચોરાઈ ગયા. તા કે રાતે હૂતા થા ને ચોરાણા ને? તા કે હા અમે ધોળે દિવસે જાગતા થા ને 1800 પાદર આપી દીધા. ભલા ભણા આ વસ્તુ જે એટલે જ મને સરદારે યાદ આવે કે બાપુ 1947 આઝાદી મળે ને 1950 મહાપુરુષ વિદાય લઈ લે. કેવલ 2 વર્ષ સત્તા કરે અને આજે માં નર્મદાના ખોળામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી તરીકે 182 મીટરનું સ્ટેચ્યુ મૂકવું પડે તો એ માણસે 2 વર્ષમાં કેવું કામ કર્યું છે તમે કલ્પના કરો. રાજુ બાપુ એ જો 10 વર્ષ હમણાં જીવી ગયા હોત ને, 10 વર્ષ સત્તા ઉપર રહ્યા હોત ને નહેરુજીની જગ્યાએ, તો અત્યારે જે આડો પાડોના દેશનું ભોગવવું પડે ને એ ભોગવવું ન પડતું હોત. તેથી જ એમ કહેવાય વલ્લભભાઈએ ખોબો ઉપાડી લીધો હતી લોખંડી પુરુષે. એક વ્યક્તિ એવી થઈ છે એને ચીલે ચાલો. એટલે હું સાહેબને એ કહેતો હતો ત્યારે કે અમારે રોજ એ જ વાતો કરવી. અત્યારે વર્તમાનમાં આવી વાત સ્ટેજ ઉપર કરી એકી જો એવું જીવાઈ જાય. પહેલા અમે અમદાવાદ બસમાં જતા પ્રોગ્રામ અને કાપડિયા ગેસ્ટ હાઉસમાં ઉતરવાનું. બહુ સસ્તું ગેસ્ટ હાઉસ, 300 રૂપિયામાં 4 બેડનો રૂમ મળે. એટલે 2 રૂમ લઈ લઈને એટલે અમારો આખો અસ્ટાપ આવી જાય. પછી પ્રોગ્રામ પૂરો કરીને આવીએ ને પછી ન્યાલી થોડુંક વાડીલાલ હોસ્પિટલ બાજુ આવીએ ને તો ત્યાં ચોકડી ઉપર તાજા ગાંઠિયા સવારમાં મળતા હોય. અને એને ખબર કે અહીંયા કલાકારોનો ઉતારો થાય બધા. ત્યાં લગભગ કલાકારો ત્યાં ઉતરતા. અમારી આગળની પેઢી હતી અને એને જ અમને શીખવાડેલું કે આ કાપડિયામાં ઉતરવાનું.
આજ તો અમે નીલમ પેલેસમાં ઉતર્યા સાહેબ. હા, એટલે સારી વાત છે. તો અમે સવારમાં પ્રોગ્રામ પૂરો કરી અને બધાએ મને કીધેલું કે સવારમાં વોકિંગ કરવાનું. વળી બધાને વાદે વાદે બાપુ તાજો લેંઘો લીધેલો. મેં સવારમાં લેંઘા પહેર્યા ને અમે નીકળ્યા હમણાં વોકિંગ. એ હાલતા 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 એ બરોબર ત્યાં ચોકડીએ પહોંચ્યા ત્યાં એક ગાંડો બેઠેલો. ભૂપત ને ઓળખી ગયો. હવે ભૂપત આમ કે એટલે કે હું બધાને ઓળખું. મેં કીધું ઓળખી ગયો તો આપણે નાસ્તો કરે. મને આજ જેમ દાતારી સડી ને એવી તેદી સડેલી. ઓલા ગાંઠિયા વાળાને કીધું 100 ગ્રામ એને આપ, 100 ગ્રામ અમને આપ. 200 ગ્રામ ગાંઠિયા ખાધા, માથે એક એક ચા લીધી, 3 મરચા ખાધા. બાપુ ગાંઠિયા ખાઈ લીધા ને વાસુદેવ પરસ્યો વળ્યો, કારણ કે ખિસ્સા હોટલે હતા, ગેસ્ટ હાઉસ. હાવ કોરા ખિસ્સા હો અમારા. જે ખિસ્સા માથે રાખી તો અને અમે આમ અંદર અંદર આખું મેળાવા મળ્યા. આ મારી સામું જોવે, હું એની સામું જોઉં, ઓલો અમારી સામું જોવે. કાં તારી મેં કપડાં બદલીને સીધા લેંઘા પહેરે. મેં કીધું હવારના પોરમાં અમદાવાદનો ગાંઠિયા વાળો મારશે. અને તેથી એવા અમારા કાંઈ નામે નહીં ગાંઠિયા વાળો ઓળખે. એક જગ્યાએ ગાંઠિયા વાળો હતો ને તે અમારા ભૂપટ દોડાયો થઈને કીધું માયાભાઈ આહી નહીં છે, થોડુંક આમ મસાલા નાખજો હરખો. તે કોણ છે? અને મેં કીધું ગાંઠિયા ખાઈ લે, ઓળખાણ તેમાં હામું જ કીધું તે હું છે એમ. એટલે મેં કીધું ગાંઠિયા વાળો તો ઓળખતો નથી. બાપુ ગાંડો બોલ્યો. ગાંડો મન કે નથી ને. હવે તમે કલ્પના કરો ગાંડન મેં નથી એમ કીધું ત્યારે મારું મોઢું કેવું થયું છે. મેં કીધું નહીં. મને કે હું નીકળી જાઉં સવારે. ગાંડો ડાયો થઈ ગયો. દેવાની વસ્તુ આવે એટલે માણસ ડાયો થાય. મને કે ચિંતા કરવામાં હું દઈ દઉં. એમ તો આપણે રાતની ખેપ હારી મળેલી છે. બાપુ અમારા ગાંડાએ ગાંઠિયાના પૈસા અને મને પોરો ચડ્યો. આ ગાંડાને હવે ગેસ્ટ હાઉસે લઈ જાઓ. અને તેથી પેમેન્ટ અમારું 1000 રૂપિયા હતું. મેં ભલે પણ 500 આપવાના. એને આપણી બાબરું રાખી. એટલે મેં રિક્ષા ઊભી રખાવી. હું સીધું રિક્ષામાં બેહાડીને હોટલ ભેગા. હવે વોકિંગ નથી કરવું. મેં કીધું 2000 રિક્ષામાં. મને કે કેમ? તને હોટલે લઈ જાવો અને ત્યાં જઈને મારે તને રાજી કરવું. મને કે ગાંઠિયામાં પડ્યો ઘણું, રિક્ષા રે તું રહેવા ગયો. પછી એને કીધું કલાકાર છો ને? મેં કીધું હા. મને કે તો હાસું પણ આ જે મેં સન લીધો છે એ બાપુ ધરતી અને આકાશનો છે. ધરતીનો અને વરસાદનો. જ્યારે ધરતી છે એ સ્ત્રી છે અને વરસાદ છે એનો ધણી છે, એનો પુરુષ છે. કાક બાપુએ ઘણી જગ્યાએ લખ્યું છે કે આવ્યો રે ધરતીનો ધણી મેહુલો અને લાવ્યો કાંઈ ચૂંદડીની જોડ. હવે જોજો સાહિત્યમાં મજા આવે, કારણ કે એવી વ્યક્તિઓ બેઠી છે ને. બોલનાર કોણ છે એની કરતા બાપુ કાન કોના છે એના ઉપર બહુ આધાર હોય છે. સાંભળનારાઓ કોણ છે? મારું ભાવેણું સાંભળનાર છે દોસ્ત. મેહુલો છે એ પુરુષ છે, એમાં આપણે બધા. અને ધરતી આપણી આ માવું બેઠી ને આપણી ધરતી છે. મેહુલા તો મન ફાવે એમ આવે, આગાહી વગેરે ના આવે. અમુક ના મેહુલા તો વાવાઝોડા ઘોડે આવે. હું છે પછી જમવાનું છે. અમુક ના મેહુલા હરવડે આવે. હોય તો શીખ ને કે આપણે તો હોઈ જાય જયમાં. પણ ધરતીને બાપુ ફેર ન પડ્યો. આવી તો ગયા ને રાડ્યું નાખવામાં હોઈ જા. લે હું થોડુંક ખાવાનું કરી દઉં. ગમે એવા તોફાન અમુક કરતો હોય તો માં ધરતી બીજું ન બોલે. એ ધરતી તો એક રાજી ન થાય બાપુ, એના તમામ પરિવાર રાજી થાય. એક ફેક્ટરીમાં આગ લાગી. ફેક્ટરીમાં એ આગ લાગી ને એટલે એક વ્યક્તિ બારો ન નીકળ્યો. જેટલા એક વ્યક્તિ બારો ન નીકળ્યો, બધું ભડતું થઈ ગયું. પણ એ કંપનીનો માલિક સારો હતો, સીધો મીડિયામાં આવી ગયો. મારી ફેક્ટરીમાં આગ લાગી છે
દુઃખદ ઘટના છે. એ જે મારો સ્ટાફ હતો એ મારો સ્ટાફ નથી, મારો પરિવાર છે. કાયદેસરના મારા પરિવારના સભ્યો છે. એને કાયદેસર તો જે વીમો મળશે તો મળશે જ, પણ અમારી કંપની તરફથી જેણે જેણે જીવ ગુમાવ્યા એના ખાતામાં 51 લાખ રૂપિયા એના પરિવારને દેવામાં આવશે. બધા જે જેના માણસો ફેક્ટરીમાં હતા એ પરિવાર ટીવીમાં જોતો હતો. અમુક તો રડવા મળ્યા કે પૈસાને શું કરવા, વ્યક્તિ વહી ગઈ. પણ એમાં કોક હોય ને 51 લાખ. એ ટીવી હામાં હજડી બેન બેહી ગયા. આ શેઠિયો થોડો કહેવાય, ભગવાન કહેવાય, ભગવાન બેન. એ દીકરા અહીંયા આવી તો બટા, આ સમાચારમાં આવે ફેક્ટરીમાં આગ લાગી, એ તારા બાપા જાતા થા, ઈ તે કે છોકરો કે ઈ તે. હા બટા હિંમત રાખજે, કેવા સમાચાર આવે નક્કી ની. કઠણ થાતા હીખી 51 લાખ. દુનિયા છે બટા, હજડ થાતા હીખી. લાય તાર બાપાનો ફોટો આગળ જરૂર પડશે લગભગ. તો ઓલે ફોટો આપ્યો, ફોટા ઉપર માખ્યું બેહી ગયેલું, કાળા ટપકા થઈ ગયેલા. એ બેને એમાં આમ હાથ લઈને એ ફોટો સાફ કરતી જાય. પછી તો હરખને છુપાવવો ને રડતું જવું, એ રોલ ભજવવો એ નાની માના ખેલ નથી. જિગ્નેશ બારોટ, આ રોલ તમારા એક્ટરોથી ન ભજવી શકાય. એક જણો રેલવે સ્ટેશન એની પત્નીને મૂકવા ગયા. બેન ટ્રેનમાં બેસી ગયા ને પછી બારીએ ઊભો થયો. હજી ટ્રેન ઉપડતી નહોતી. બારીએ બહાર હરિયો પકડીને ઉભેલો. બેને ત્યાં આમ જો સંપા ટેમ ટુ ટેમ જમી લેજો, વેલા રોઈ આવજો. પણ કે રોવા હું બેઠો રાકા, આ તારું બાપ આખું આમ રેલવે સ્ટેશન જોવે. હું હરખ હતો જવાનો નહીં. ઊભો ઊભો રડતો હતો ને ટ્રેન વહી ગઈ. સામેના પ્લેટફોર્મ ઉપર બીજો રડતો હતો. ઓલાને કીધું તું કેમ રડે છો? મારે આવે હાથ. એને પ્રેમ ન કહેવાય સાહેબ. એમ આ બિચારી આમ ફોટો લૂછતી જાય, રડતી જાય. બટા હિંમત રાખજે અને એ તમારા આત્માને સદગતિ કરજો. એ વાહે ભાગવત કરશું, માએ ભાઈનો પ્રોગ્રામ રાખશું, ભજન કરશું. 51 લાખ. એ બિચારી હજી આવી રીતે મનોમય આ બધું કરતી હતી. તાર દરવાજે ટકોરા થયા. એમ ન હોય. હું દરવાજે કેમ ટકોરા થાય ખબર પડે? કારણ કે તમે બધા ડોરબેલ બેલવા. બેન ફોટા હોતા ઉભા છે. બાબુ દરવાજો ખોલ્યો ને તો ઘૂઘુ સામો ઉભો ઉભો માવો સોલતો હતો. તો બેનના હાથમાં ફોટો પડી ગયો. કાલે આ ક્યાંથી સમાચારમાં આવે કોઈ બચ્યો નથી ને આ. પણ મનમાં શું થયું કે આ જાતા જાતા મળવાની આવ્યો હોય ને ભૂત થઈ. એને કોકે કીધેલું કે ભૂતના પગ અવળા હોય. બેને આમ પગમાં જોઈતા હતા, સફર પગાના સીધા હતા. બોલો આમ હળું હળું અડી આમ. બોલો કે શું છે? તમારી ફેક્ટરીમાં આગ નથી લાગી? કે લાગી ને. સમાચારમાં તો હવે કોઈ નથી બચ્યું. તો કોઈ નથી બચ્યું. તમે હું માવો લેવા બહાર ગયો તો અને પછી જે બેન ખીજાણા કેદું ની કહું માવા બેન કરો, માવા બેન કરો, પણ વ્યસન માલી બહાર નથી જાવું. સાહેબ કારક બીડી બસાવી દેવો. પણ આ મેહુલો આવે તા તો કેટલા રાજી થાય. જુઓ, પૃથ્વી તો રાજી થાય, ધરતી તો લીલી સમ બને. પણ બાપુ ડેડકા મળે ડ્રાઉ ડ્રાઉ કરવા. દઉ ડમક ડમક દાદુર, દાદુર નામ ડેડકા. દઉ ડમક ડમક દાદુર ડવ ડમકત ઘેકત મોર મલાર ગીરા. મોરલા મળે પોતાની ડોકના હાકલના ત્રણ ત્રણ કટકા કરીને મહેલ એમ કહેવાય મલ્હાર ગાવા. મે આવ, મે આવ, મે આવ. તઉ પીયું પીયું શબ્દ પુકારત ચાતક. બપિયો મળે પીયું 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 બોલવા. કિયું કિયું કોકિલ કંઠ ગીરા. કોયલું મળે ટોંકા કરવા. શું કામ? દઉંગાડા
ગડાડ ગડાડ ન બહોત ગડા કાંધા ગિરિવાર શિખર ગજે તવ રોમ જોમ રોમ જોમ રોમ જો રોમ જો રોમ જોમ રોમ જો રોમ જોમ બરસત બરસા ગડાડ ગડાડ ગાન ગોર ગજે જી ગડાડ ગડાડ ગાન ગોર ગજે ક્યા બાત શાંતિ કરણ જગ ભરણ મારી ઘણો ઘડ્યા ભવ ઘાત એથી નમીએ તને નારાયણી મારી વિશ્વરૂપ વૈરાટ. એક ભાઈનું સાહેબ મોઢું હોજી ગયેલું તો મેં પૂછ્યું, મેં કીધું આ કેમ મોઢું હોજી ગયું? બેનો કેમ ભાગ્યા? ઘડીક બેહો ને બેનો, હું હાશે ને હારી હારી વાતું જ કરી. એ બેનું ભાગ્યા કે રોયા ને તો રોજનું છું, આપણે કેટલું બેહવું પછી. હા, કારણ કે કાલે હોમવાર છે ને, શું છે? હા, કાલે હોમવાર છે એટલે છોકરાઓને સ્કૂલે જવાનું હોય ને, એ ન જાય હવે છોકરાને મોકલે. અમુક અમુક બેનું તો છોકરાને ધબધબાટી હરખાય ધ્યાન, તમે કેટલું ધ્યાન રાખ્યું નહીં ખબર હોય ને. એટલે ટૂંકમાં એક ભાઈનું મોઢું આખું હોજી ગયેલું. તો મેં પૂછ્યું કે આ શું થયું ભાઈ, કાંડર કરડ્યું? મને કે કાંડર કરડ્યામાં લોહી મરી જાય, એમાં ખાલી હોજો થડે. હા, આમાં લોહી મરેલું છે. થયું શું, પડી ગયા તા? પડ્યા તો એટલે બધો ઘા લાગે. છે હું? મને કે તમારી ભાભીનો જન્મદિવસ હતો. પણ જન્મદિવસ હતો એમાં હોજી કેમ જાય? ત્યાં કે એનું નામ કૃતિ છે ને, ઓલા એ કેક બનાવવા વાળાએ ભૂલ કરીને કુતરી લખી નાખ્યું. આ ઝીણી ઝીણી ભૂલ્યું કાલે આપણને ભેળવી દે. ખરેખર હોય ઝીણી ભૂલ. અને દાંપત્ય જીવન છે એ નવો જન્મ છે. એકલા હાથે કોઈ દી તાળી પડતી જ નથી ને. કોઈ પણ પુરુષને લગ્ન થાય અને દાંપત્ય જીવનમાં જોડાય છે ત્યારે એનો નવો જન્મ થાય છે. આ તો બધા જોક્સ કહે છે એવા બાબુ. તો 90.99% માણસો લગ્ન શું કામ કરે? આવું જ હોત તો ના. આપણા બધાય ભગવાને પરણેલા છે. મને એ જ નથી ખબર પડતી કે આપણા ઋષિઓ બધા પરણેલા છે. ઋષિના જો લગ્ન ન થયા હોત તો મને તમને ગુરુ દત્ત ન મળ્યા હોત, મને તમને ભગવાન પરશુરામ ન મળ્યા હોત, મને તમને વામન ન મળ્યા હોત. આ બધા ઋષિ સંતાનો છે. એના આપણા ગોત્રો થાય. આપણા ગોત્ર એને જ કહીએ કે જેમાલી વંશ ચાલ્યો હોય. અહીંયા જેટલા બેઠા છે ને 18 વરણ પગે લાગીને કહો, બાપ કોઈ નાનો મોટો નથી, આખર પાયામાં તો ઋષિ બેઠો છે. આપણે બધા ઋષિના સંતાન છીએ, કોઈ નાનો મોટો નથી. 4 વરણ જે છે એ શ્લોક છે કે હે ઈશ્વર, મારું મુખ છે એ બ્રાહ્મણ જેવું બને, મારા મોઢામાંથી સારી વસ્તુ બોલાય. હે ઈશ્વર, મારી ભુજાઓ ક્ષત્રિયોની બને, મારું પેટ વૈશ્ય બને, મારા પગ સેવક બને. આખો શ્લોક છે. મુખસ્ય બ્રાહ્મણો. તો ખોટો કાંઈ ડખો હાલે એમ નથી. મને હમણાં સાહેબ પૂછ્યું એક જણાએ મને કે આ વરરાજા લગ્ન આવે, આ લગ્નની વાત આવે એટલે આપણને સારું. ભલે માનો ન માનો પણ અંદરથી આવશે ભાઈ ભાઈ ભલે તાણ હતી પણ ઘોડે સડેલા. હું સાહેબ 90માં ઘોડે સડેલું. 1990માં 27 ફેબ્રુઆરી મહા મહિનાની બીજ. બરાબર તમારા કેલેન્ડરમાં સાહેબ જોઈ લેવાની સ્વીટ. હવે તો મોબાઈલમાં નાખો તો ધડદીન ગૂગલી મારી દીકરી કહી દે. હારું કેવું છું કા? હારું ગૂગલી. આપણે એમ કીધું ને માયાભાઈના લખણ શું છે તો તરત કીધે કારક બીડી પીવે છે. અત્યારે ઢાંક્યું રહે એમ છે જ નહીં, ખોટું આમ રાખવું જ નહીં. એટલે લગ્ન છે એ મહામંત્ર છે, એ દીક્ષા છે.
એકવાર બાપુ મારે શિવરાત્રિના મેળામાં મને ખબર ન રહી હું ક્યાં છું એમ ક્યારેક મને ભૂલાઈ જાય હું ક્યાં છું મોજમાં આવી જાઉં ને મારે એકવાર સાબરમતીમાં હું ગયો એટલે પ્રોગ્રામ દેવા પાછા તમે જેલમાં પ્રોગ્રામ બાપુ અને ન્યાય 4045 કેદી નવીના જૂનીના કાશીના પાકીના એમ હોય ને કાશી સજાના પાકી સજાના જૂની સાબરમતીના નવી સાબરમતીના એમ પારખી સાહેબ હતા ત્યારે સુપ્રિન્ટેન્ડન્ટ મેં કીધું કેટલા ઓડિયન્સ છે મને કે 4045 એટલા બધા મને કે નવીના જૂનીના કાશીના પાકીના ઓલા મેં કીધું અહીંયા આવું પછી એને કીધું મને કે નવીન 2 જેલ છે નવી જૂની ઠીક તે મને એટલું ઓડિયન્સ જેલમાં મળે એટલે આપણે તો લાગે જ નહીં ને જેલમાં છીએ અને મને પોરો સડી ગયો આપણે રોજ બોલતા હોય કે મિત્રો એવી પવિત્ર જગ્યાએ મળ્યા છે મારે ન્યાય બોલાઈ ગયું મિત્રો એવી પવિત્ર જગ્યાએ મળ્યા છે ને હામાં ડોળા તીર્યા ને હામાં તો એ જ હોય કે કોણ લાવ્યો આને કોણ મેં કીધું સારું આપણે ફગાઈ ગયું પણ મેં કીધું હવે ગાડી ગઈ તો ગઈ ખરેખર રોડથી હેઠા આવી જાવ ને ખબર પડે ગઈ પછી પરાણે રોડ ઉપર ચડાવવાની કોશિશ નહીં કરવાની જવા જ દેવાની તો વધી વધીને ખાળ્યું ને ખેતર આપણે પરાણે ખી કરતા રોડે ચડાવવા જાય ને ત્યાં ગોથા ખાઈ જાય મેં કીધું ગઈ ગાડી તો ગઈ મેં નહીં મિત્રો જો સદગુરુની કૃપા ને આપ જેવા વડીલોની કૃપા થાય ને સાહેબ તો તરત ને તરત અંદરથી એક પાવર મળી જાય શબ્દ આવી જાય એટલે મેં કીધું નહીં મિત્રો પવિત્ર જગ્યાએ મળ્યા છે જેલ એટલે જ્યાં ભગવાન કૃષ્ણનો જન્મ થયેલો ત્યાં તો ઓલા તાળીઓ મળ્યા પાડવા મેં હાલ્યું જો પણ એક જણો ઊભો છે મને કે હવે બસ હો કા મને કે કૃષ્ણ ભગવાન જન્મતા વેતા પીડ્યા થાય 20 વર્ષથી જામીન નથી જડતા અને હામામાં માંગુ ક્યાં સાહેબ છે મેળ ન આવતો ક્યાંય એટલે મારે સાહેબ ક્યાં આવ્યું ફરફર્યું એટલે એક તો ટાઈટ હોય ને આને ક્યાં લાવ્યા પાછા બાબુ ખરેખર એ આવે ને તો હું બધું ભૂલી જાઉં કારણ કે હું નાનો હતો ને તેથી મને ઓલી મધની માખી કરડેલી મોટી બૂમ કરતી આવીને કરડીને જે મને દુખ્યું હતું હજી પણ કે બૂમ થાય તો મને આમ થઈ જાય માખી જ આવી આમ કીટ ભંગ લાગુ પડી ગયો છું વિડીયો વાળા તે પણ નવું લાવે છે અમારા લગ્ન વખતે તમે હતા ક્યાં ત્યારે બાપુ ઓલા કેમેરા આ કેમેરા જવડી તવડી કેસેટું VCR અવડું લાવવાનું જોવામાં અને હાણીસીથી ચેનલો ફેરવીએ ત્યારે માઇન્ડ મેળ આવતો ત્યારે રામાયણ સિરિયલ શરૂ થયેલી હતી બે બેનું વાતો કરતી થયું રવિવારે હાનના ભેગા થયા ને પછી એ કે બેન તે આ વખતે રામાયણનો હપ્તો જોયો તાક મારે ન જોવાનો હાણસી ન જડી એ બેનું અત્યારે તમે કેવું ભાગશાળી રિમોટમાં આવી ગયું ડોઈશું પૂછો મરી ગયું હાણે છે ચેનલું ફેરવીને ઓલું ચેનલનું બટન તૂટી ગયું ને તે હાણે છે કટાટ પાછા ફેરવીને એ રાખજો બસ આવી ગયું કે એમાં એન્ટેના ઉપર કાગડો બેહે તો આખું ઝરમરિયા આવે તો એક જણાને બહાર બેહાડો ને ભૂલથી એન્ટેના ઉપર કઈ પક્ષી નો બેસી જાય આવી તાણીમાં અરે અમુક બેનું તો ઝરમરી આવે તો આખી રાત નવું ટીવી લાવે ને તો આખી રાત બેહે તો આપણે કઈ શું કર ટીવી જો આપણે કઈ પણ ઝરમરી આવે તો ઝરમરિયા જો હવે ઝરમરિયા જોઈને રાજી રહેતા હોય એને ફિલ્મ જોવા લઈ જવા પડે તે મૂળ વાત કહું સાહેબ કે મારે જેલમાં એવું મારે શિવરાત્રિમાં થયું શિવરાત્રિમાં મોજમાં આવી ગયો ને આવી લગ્નની વાત કરતો હતો અને મારે સાહેબ બોલાઈ ગયું કે આ દુનિયામાં કોઈ લગ્ન વગરનો બાકી છે જ નહીં 300 શીપિયા ઊભા છે ક્યાં બાત કરતે હે માયા કો નીચે ઉતારો હાલે લે મેં કીધું મેં ઘોડું ઝાડ કર્યું મને ક્યાં કોઈ ફરમાઈશ આપી હતી કે હું બોલું છું પરમાત્માના ઘરમાંથી દુઃખ છે જ નહીં દુઃખ આપણે ઊભું કરીએ છીએ સુખ ગોતવા જાય છે રસ્તે દુઃખ મળી જાય છે વાવી છે બાજરો અને નિંદામણ ઉગે એની હાથે એટલે મેં બાપુને કીધું હવે બોલાઈ જ ગયું છે મેં કીધું બાપુ પ્લીઝ આપને પગે લાગુ મને આંખો સાંભળી લ્યો અને પછી જો તમને ભૂલ લાગે તો તમારો શીપિયો મારો વાહો માહા નહીં મોઢા મેં મોઢા ભાઈ મેં કીધું પણ આંખો તો સાંભળો પછી વાસુદેવ બાપુ વધારે બોલ્યો कि बाबा आपका भी लग्न हुआ है ता तो पकड़ा है क्या बोलता है तो बाबू सुनो पहले
आपका भी लग्न हुआ, हमारा भी लग्न हुआ, 2 लग्न में फर्क था। जो टर्न मारो, आपका लगन हुआ तब स्वयंवर हुआ था सदगुरु के देश में। परने शब्द ने सुरता नार, सदगुरु का शब्द आपकी सुरता को लग गया, आपने दीक्षा लिया, हमने मांडवे में फेरा किया और नहीं जायमा तो रिक्शा लिया। અમારા આ બધા છોકરા છે ને, મેં બાળેટા રાખ્યા. હા, આ મુકાનાય જાજા વરસ નથી, અને બાપા મારે તબલું ઉગાડે, હવે એ વગાડે છે. એનો છોકરો હમણાં કેટલા વર્ષનો થઈ ગયો બેટા? 7 વર્ષનો છોકરો થઈ ગયો. વાતમાં 7 વર્ષનો હમણાં એ વગાડવા બેઠો. જવાન થવા દે, 3 પેઢી ખેહી ન લઉં તો માયો નહીં. એટલે અમારે મુકેશ આ પડખે દેવ ત્રિવેદી બાબુ 3 વર્ષ પહેલા જેને 10 માની પરીક્ષા આપી, 2 વિષયમાં ઉડ્યો. ફાટ દી નો, મને કે બીજી ટ્રાય દેવી છે, દે. 4માં ઉડ્યો, બીજી ટ્રાય. મેં કીધું હવે દેતો ને કર, બોર્ડ વાળા અહીંયા આવશે, હું કામ આબરૂ કાઢો છો. પણ એમાં તમે નાપાસ થાવ છો, પણ કોઈ કલા તમારી રાહ જોઈને બેઠી હોય છે સાહેબ, કોક તમારી રાહ જોઈને બેઠું. એટલે બહેનોની મૂળ વાત કે છોકરાને ભણાવવાનું. હમણાં અમારી નિશાળમાં એક વાલી આવ્યા, અમારા આચાર્યને કીધું કે 1 વર્ષ આ મારા છોકરાને તમારી સ્કૂલમાં મૂક્યો છે, કાંઈ ફેર નથી પડ્યો. આચાર્ય કે ફેર ન પડે તો માયા એની નિહાળ ન પડે. હું વાત કરો વડીલ, ક્યાં ક્લાસમાં છોકરો છે? લઈ આવ્યા, ઓલા પટાવાળાને લઈ આવ્યા, લઈ આવ્યા. આ છોકરો તમારે? હા, પૂછો. ફેર પડે જ. ઓલા વાલીએ કીધું તમે જ પૂછો ને સાહેબ. એટલે અમારા આચાર્યએ પૂછ્યું, બોલ બેટા, 40માં 40 નાખી તો કેટલા થાય? કે 40માં 40 નાખીએ તો હેરી થાય. એમ નથી કહેતો બેટા, 40માં 40 નાખીએ તો મમ્મી થાય. એટલે તારા બાપની હાળીની વાત નથી કરતો. ત્યાં એનો બાપ બોલ્યો, જોયો ભડ્યો ફેર કોઈ? એટલે ભાઈ 40 અને 40, 30 પછી જે 40 આવે, 40માં 40 નાખી કેટલા થાય? તો છોકરો કે 150. 150 કીધું તા સાહેબ બોલ્યા, શાબાશ દીકરા. કોણે કીધું ફેર ન પડે? શાબાશ. તો દીકરાનો બાપ ખીજાણો, હું ફેર? સાહેબ શરમ રાખો, 40 ને 40 80 થાય, 150 થાય. અરે કે પણ તમે તો ફેર પડવાની વાત કરી. ફેર પડ્યો 350 નો. કેમ? તમે મૂકી જાય ને તે દીતા તમારો બાપ 500 કહેતો. આ ઢીબી 150 લાવ્યા, એ 150 આવ્યો, 80 આવશે. વળતા પાણી હોય ને એને વાંધા નથી. જો એ હાથ છે પગ્યો હોત તો એને રવાના કરવાનો થાત. મારો કહેવાનો સૂર છે કે જીવનમાં જેટલી સારી વ્યક્તિ સાથે, સારી વ્યક્તિની નજીક બેસવા મળે તો એના માટે બહુ અદ્ભુત કામ છે. અને સાહેબ, આ દુનિયા સરળ છે. વર્તમાન પરિસ્થિતિ બાપુ એવી છે કે થોડું ઘણું માણસોમાં નકારાત્મકતાની ઈર્ષા નીકળી જાય તો ભારત દેશ એવો બીજો દેશ નથી. આજે અહીંયા ભાવેણામાં બેઠાનું કહું, કેવલ નકારાત્મકતાને, કેવલ ઈર્ષાને ત્યાગ કરો તો વિશ્વમાં ફરી લેવાની છૂટ ભારત જેવી ઉર્જાનો ઓરા બીજા દેશમાં નથી. પણ આપણી અંદર નકારાત્મકતા છે એટલે એ ઓરા આપણી નજીક આવતી નથી. આપણે કોઈના લગ્નમાં ગયા હોય તો ભલે આપણે ફટાકા મારતા હોય, પણ આ દેશનો બ્રાહ્મણ ચોરીમાં 2 ચમચી ઘી હોમીને એક શ્લોક તો બોલે છે ને. એ ચોરીના યજ્ઞથી લઈ અને અતિ મહારુદ્ર સુધી વ્યા જાઓ, અને આપણા દેવસ્થાનના ધૂપિયાના ધૂપેલિયાથી લઈ અને લક્ષ ચંડી સુધી વ્યા જાઓ. આવા યજ્ઞો ક્યાં દેશમાં થાય? અને દરરોજના કેટલા યજ્ઞો થતા હશે. અરે છોડો, આ દેશના તમામ અખંડ દીવાની જ્યોતું ભેગી કરો, તે વોરા ક્યાં જાય? હિમાલયથી લઈને ગિરનાર મહાપુરુષોથી, તપથી, ભજનથી આમ હચમચે છે. પણ આપણી અંદર રહેલી નકારાત્મકતા, એ ઉર્જાને આપણી પાસે નથી આવવા દેતી, વોરાને આપણી પાસે નથી આવવા દેતી. બાપુ એક જગ્યાએ મારો પ્રોગ્રામ, એક બાપુને मैंने फोन किया, माया भाई कुंभ में जाना है, वहां बड़ा भंडारा करना है, इसलिए भंडारे के लिए एक डायरा रखना है, आपके डायरे में बहुत रुपया उड़ते हैं. तो हम गया
પ્રોગ્રામ ચાલુ કર્યો, વાત વાતમાં આવે 500 રૂપિયા ફલાણા ભાઈના, 700 રૂપિયા, સેવક હોય એવું બળ થાય ને. એમાં એક વ્યક્તિ ઓડિયન્સમાં બેઠીથી ઊભો થયો, મને કે મેં ભાઈ આ પ્રોગ્રામની લાઈટ તૂટે છે, વૈશ્વમાં શું? મને કે 500 ને 700. મેં કીધા બાપू को कुंभ में जाना है, वहाँ भंडारा करना है. ए बाबू કેટલો ખર્ચો છે? देखो बेटा 100 डब्बा घी पूरा महीना रखे ना ने, ए 100 डब्बा घी, 150 डब्बा तेल, 100 बोरी खांड, 100 बोरी आटा, बेसन आते हैं ना, बेसन बेसन कर नाखे. ભીખુદાનભાઈ અમારે ઘણી વાર કે અમારા પદ્મશ્રી એ કે અમારા કલાકારની સર્જરી કરો ને તો 1 ગુણ સણ્યાનો લોટ નીકળે. અમારા સવારે ગાંઠિયા સિવાય કાંઈ નહીં. તમારે એમ કે આપણા લહેર કરતા છે એમ હોય છે ને. કોક દી અમારે સવારે આવો, સવારે આવડા તો હોઈ ગયા હોય ને, અમે પછી કે ક્યાંય ગાંઠિયા મળશે. એક જણો અત્તર સોપડવા આવ્યો ને, તે મને અત્તરનો ફાયો આપ્યો, નાકમાં નાખો, કાનમાં કાનમાં એમને ઊંઘે નાક, તો કાનનામાં હું કામ એ ફાયો નાખતા? મને સાહેબ અમુક સમજાતું જ નથી. તમે વિશ્વમાં વયા જાઓ, ગુજરાતી ભાષાની બહાર બીજી ભાષા બોલાતી જ નથી, અને આપણા હું કામ ઢીલા પડે. ભલે આ ડૉક્ટરો બધા અંગ્રેજી ભણ્યા હોય, પણ બાપુ બોલે છે તો ગુજરાતી જ છે, લેંગ્વેજ તો ગુજરાતી જ છે. દાખલા તરીકે અંગ્રેજીમાં કયો કમ હિયર, તો ક તો કલમનો જ ને. એબીસીડીમાં જાય ક આવતો જ, એમાં તો કે આવે, ઈવડા ઈ કે આને ક કહેવાનો. મ ક મ તો માયાભાઈનો ને, મરચાનો જ મ ને, એમાં તો એમ છે. બોલવું ગુજરાતી જ પડે, એટલે હું સમજીને અંગ્રેજી ન પડ્યો. આમ મન રાજી રાખી લઉં, પછી ભણજો બધા. હિયર હતો હળનો જ ને, એમાં તો યાદ છે. 1-2 લીટર વચમાં આડો, ઈવડા એમ કે છે કે આને હ કહેવાનું. ફોન PHO, પણ ફતો ફાનસ નો જ ને. અને મને હજી નથી સમજાતું આ લોકો એફ કાઢ્યો શું કામ? એટલે ગુજરાતી ભાષાની બહાર કઈ વસ્તુ છે જ નહીં. મૂળ વાત કહું સાહેબ, હકારાત્મકતા આવી જાય. કેવા કેવામાં આ રામદેવ બાબા લઈ આવ્યા તમને કોઈ યોગા, હે આખી દુનિયા હવાના પરમાં હો હો હો. પતંજલિ યોગ સાહેબ ખૂણામાં પડ્યોથી મહાપુરુષે યોગ દિવસ ઉજવવા માટે વિશ્વને મજબૂર કરી દીધા. હે કેવા કેવા મહાપુરુષો આવતા જાય છે. કોઈનો કાર્યક્રમ મોડો નથી થતો બાપુ, જ્યાં જાય ત્યાં. નગર મરી ગયા અમે ટ્રેક્ટરની લારીઓમાં ડાયરા કરીને, મારે એ ઢોળલે બેઠા રે મોર ક્યાં, પછી એક જ ગાય ઉતારા ઓરડા મેડીના મોલ. હું કામ કારણ કે ભાડ્યા જ નહોતા. તમારે એક જગ્યાએ બનેલું બાપુ, ટ્રેક્ટરની લારીમાં તેજ અમારું, અને એ લારી વાળો હતો ને આગળ બેઠો ને ઓલા આયોજક એક ભાઈ હતા ને ખબર નહીં આ કોની લારી છે, ને ઓલો આગળ બેઠો હતો ને ઊભો કર્યો, હાલે પાછળ એમ બે હવાઈ જો હાસુ કહો પ્રોગ્રામ બગડી છે. બોલો કે થાય એ કર લે ને. બોલો જઈને ટ્રેક્ટર લઈ આવ્યો ને સીધો હુક જ માર્યો. અમને ખબર ન પડી કે અમે કપા ભરવા આવ્યા પ્રોગ્રામ કરવા આવ્યા. અરે બાપુ એકવાર અમે એક ભાઈના ખરેખરે ગયા ને, ખરેખર જાય એટલે આપણે પૂછવાનું ને, અને ઓલા 1 મહિનો આપણે 15 દી જેટલા દી ખરેખર હાલે ત્યાં સુધી એની જ વાત કરવાની, અને આપણે પૂછવું જ પડે કે દાદાને શું તકલીફ. એટલે એ બેડે આમ આમ લડીને વાત કરે, આમ દાદાને કાંઈ નહીં, મમ્મીએ એમ તો જગાડ્યા ખીચડી ખવડાવી, વેણ મેં ભાંગવા, એટલે દાદાને કઈ તકલીફ છે, આમ બોલવામાં કોઈ ફેર પડતો નથી. લાવ્યા ડોક્ટર પાસે, બસ હવા જાગ્યા હતા દાદા. પણ આને અમે પૂછ્યું ને, અમે ખરેખર ગયા અહીંયા જુદું તો અમે પૂછ્યું, હું કહું દાદા કેમ કરતા ગુજરી ગયા? મને કે માયા ભાઈ યોગા કરતા કરતા. અરે મેં કીધું યોગથી રોગ વયો જાય. મને કે આમાં દાદા વયા ગયા. અરે મેં કીધું હોય? મને કે હોય નહીં, બાળી આવ્યા 3 દી પહેલા, શું હોય? અરે મેં કીધું યોગ કરતા? મને કે રોજ યોગે સીડ્યા હતા. આ ઉંમર મેં અમે ઘણી વાર કીધું કે બાપા હવે રહેવા જો, ઉંમર થઈ ગઈ છે, ખાઈ પીને જલસા કરો. પણ રામદેવ બાબાને બસ સવારમાં 5:30 ટીવીની સામે બેસી જાય, અને જેમ રામદેવ બાબા વળ ખાય બાપા ખાય. રામદેવ બાબા કરે
બાપા એક થાય તો કફ નીકળ્યો, બાયું ખીજાણ્યું, કેટલાક પોતા મારવા, આમ આખા થૂકો ને થૂકતો નથી, કપાલ ભાતી છે. કે પણ કપાલ ભાતી છે પણ આ અમારી પીતું બગડે એનું. એટલે કે બાપા હમણાં અગાશીમાંથી બેઠા એ પકડીને દાંત કાઢજો. એટલે કીધું કે યોગ કરતા કરતા તે એમણા રામદેવ બાબા હામાં કે હવારમાં બેસી જાય, જેમ રામદેવ બાબા કહે એમ કરે ને એમાં રામદેવ બાબાએ કીધું કે પદ્માસન લગાય. મને કે મારા ભાઈ દાદાના ટાટિયા સેન્ટિંગના હરિયા જેવા વેળા વળે નહીં, પણ કડાકો કરીને પદ્માસન માં દીધું. પછી કીધું अब दोनों हाथ से जमना पैर पकड़िए. जमना से पग पकड़ीने कीधु अपनी गर्दन ऊपर धीरे धीरे ले जाइए. એટલે બાપાએ ઓળે પગ ચડાવ્યો હમણાં. इसी तरह દાયા પગ લેજે. અમુક વસ્તુ સમજાતી નથી. એક જણ મને આવીને કે મારા ભાઈ યોગ કરવાથી રોગ વયો જાય. મેં કીધું હા. મને કીધું આ રામદેવ બાબાની આંખ કેમ હારી નથી થતી? લે એટલે મેં કીધું મહાપુરુષો બીજા માટે હોય. ખરેખર અમુક સાહેબ જોવા જેવા. અહીંયા બધા ડાયમંડ એસોસિએશન બેઠું છે, હીરાના કારખાના વાળા બેઠા છે, મેં હીરા ઘસ્યા છે. એ તો હવે આ બધી ઓટોમેટિક ઘંટીઓ કટોરાને આવ્યા, મરી ગયા કાનસું મારી મારીને. અમે હીરો ઉડે એટલે બ્રાસ મારવાનો. લીમડીવાળા પ્લોટમાં આપણું 88 થી 92 સુધી કારખાનું હાલ્યું. પછી આપણે ન ફાવ્યું, ઘરે વહી જાય. કેવી ઘંટીઓ ત્યારે ઓલું ફેવિકોલથી બધું સોટાડવાનું બેઠક. તો મને તે દી વિચાર આવ્યો હતો કે મારું કેવું આ ફેવિકોલ કંપની અમારા મવાવાળાની, મધુકાંતભાઈ પારેખ, હા એની ફેક્ટરી આ ફેવિકોલ. બાપુ એનાથી આખી દુનિયા સોટે, એનું ઢાંકણું ન સોટે. કેવું છે પણ સમજાતું નથી કઈ. અને પછી એને બીજો પગ ચડાવ્યો, કડાક દિન ચડાવી દીધો. દોનો હાથ કા ટેકા દે દો. અને બે હાથના ટેકા દીધા. ખોટું સાયરેન વગાડો માં ના કાંઈ ન. આપણે હળવું બોલશું. પછી કીધું રામદેવ બાબાએ ઊંડો શ્વાસ લ્યો. અને એને એટલો ઊંડો શ્વાસ લીધો કે માયાભાઈ ઊંડો શ્વાસ લીધો તો બાપાની આંખી બંધ થઈ ગઈ. ત્યાં લાઈટ વહી ગઈ. લાઈટ આવી તો બાપો વયો ગયો. કારુના બધા ભૂરાનું કહે ભૂરો લઈ લો. ભૂરા પેલા કહો અમારે ઘૂઘો એના સાહેબ લગ્ન થયા ને એટલે ત્યારે કઈ જોઈને નહોતું કર્યું સંબંધ. એ તો હવે આ બધા ભાગશાળી તે જોઈને સંબંધ કરે છે. પેલા આવું હતું જ નહીં. વડીલો સંબંધ કરતા ફાઇનલ. એ તો બેનું ઘીરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી કે આ આપણા ભાઈ બોલો રાણી બાચિયા. અને કારણ કે ફેરાય તે લાજમાં કઢાતા હતા ને ફેરાતા હતા. આપણે ઘણો જોઈએ પણ એ સનગ્લાસ લાજ હોય એ જોઈએ કે આપણે એનું મોઢું ન જોઈએ કે ખાલી હસ્તમિલાપ વખતે એટલું ટચ થાય. અમારે ઘોઘાન જાનમાં લઈ ગયા ને તો હસ્તમિલાપ કર્યો કે અરે મેં કીધું મને કે ગલતી ચાહે. બે જણા માંડ હાથ પકડી રાખ્યા ને એનો હસ્તમિલાપ કર્યો. પરણીને ઘરે આવ્યા બાબુ. કોડી કડે રમી લીધો ઘૂઘો, લાલ લુંગી ડોકમાં. પણ મૂળ ઘાંઘો છો કારે હું જોઈ લઉં કેવા છે. જેવા મહેમાન જમી લીધા જ્યાં એકાંત, કારણ કે મર્યાદા ત્યારે એ એકાંત જોઈ અને જેવો ઓરડામાં ગયો તો ગણે થાપના પાસે બેન બેઠેલી. પણ આમ જા ઘૂંઘટ ઊંચો કર્યો તો ઘૂઘો સકરી ખાઈને પડી ગયો. ઓય બાપા, ડુંગળી જેવડું દાણા, ડુંગળીની જેવડું માથું, લીંબુ જેવડો અંબોડો, ડાળિયાના દાણા જેવા આંખ્યું, કાનકડિયા જેવા કાન,
સકરિયા જેવી આંગળીઓ, વિહક ભેહું ભેગી કરી જે વાન થાય એવો વાન, એમાં પાછી લાલી કરેલી, અને એમાં ઓલી જડ વજડ દાંત કાઢ્યા તા તો ભખ દીન પડી ગયો કે ઓય બાપા આની હાટું ડીજે વગાડે. તો ઓલી નવી નવી હતી, એને એમ થયું કે આ રોયાને વાય આવતી લાગે તો ડુંગળી ભાગીને હું ગાડી પાણી સાટ્યું, 15 મિનિટે ભાનમાં આવ્યું. તે દીકરી એમ કીધું કે હજી પરણીને હાલી આવું, હા આમ શું કરો, કાલે હું પાણીની હેલ ભરવા બજારમાં નીકળું તો હું પગે લાગીને કહું મને એટલું તો કહો કે મારે કઈ કઈ ડેલીએ લાજ કાઢવી. ત્યારે ઓલો માઇન્ડ એટલું બોલ્યો, ઊભી બજારે ઉઘાડા મોઢે વહી જાય, આમાં કોણ ભણના દીકરો તારી હામો મીટ માંડે એમ છે, લાજનો ઉલાળ્યો કરી નાખ. અને રહી વાત લાજ કરવાની, તારે લાજ કાઢવી તો મારી એકની કાઢીએ, મને જીવવા દેવો. બાબુ એકવાર હું મારા ફામે બેઠેલો મારી વાડીએ, અને ભૂરાના લગ્ન થઈ ગયેલા, અને 15 દી પછી આવ્યો. 15 દી પછી મને કે બધું ઉઈદ ઉઈદ લાગે. અરે મેં કીધું લગ્ન છે હજી 15 દિવસ જ થયા, નાના ઘડીકમાં શું થયું? મને કે મજા જ નથી આવતી, ઢીલે ગમે એટલા દલોપ તલીને તો અંધાલું અંધાલું જ લાગે. હા માલી બા બોલે તો જાણે કૂચલી ભણતી હોય. અને હકીકત કહો, છોકરાની હાજરીમાં કોઈ દી બાંધવું નહીં, બાળકોની હાજરીમાં કોઈ દી બે માણે બાંધ, જો કે હવે તો બાંધતા જ નથી કોઈ. હા બાકી છોકરાની હાજરીમાં નહીં બાંધવાનું, બાકી અમુક સુધરેલા બાંધે ને બાપુ, જોવા જેવું હોય. તમે ચાવ કૂતરા જેવા છો. ઓલો શું કે તું કૂતરી નહીં, તમે કૂતરા નહીં, તું કૂતરી. તા છોકરા બોલ્યા તો અમે ગલુડા ને તમારા. બાળકોની હાજરીમાં નહીં એવા ખતરા કરે. એટલે ગુગો આ ભૂરો હાવ માયાભાઈ હાવ ઉદ ઉદ લાગે. મારે બા બોલે તો ત્યારે કૂચલી ભરતી હોય, મારા બાપા બોલે ત્યારે ગધેલો ભૂગતો હોય. મેં તને થઈ હું ગયું છે શું? આટો ગયા. મૂળ એની પત્ની આટો ગયેલી, એના ઘરના વૈયા જતા ઉડ ઉડ મીડું લાગવા. આનું નામ પ્રેમ કહેવાય સાહેબ. મને કે હવાલનો બસ સ્ટેન્ડે ઊભો હતો, એને આજ આવી જવાનું કીધું હતું. એ રૂતની બધી બસ જોઈ. આદું માના માયાભાઈ ન ઉતર્યું, આખો દી એકલી દોચ્યું જ ઉતર્યું, એકલું દોચ્યું. છેલ્લી બચે તો કંડક્ટરનો કાટલો પકડી લીધો. હાલા માના ઉતાર, હાલા માના, હું ખોખા ભલે ભલે ધોયલા આવો છો. કંડક્ટર મારી લીધો કે એ નો આવે એમાં અમે શું કરી. એટલે પછી કંતા લઈને તમારી પાસે આવી ગઈ. તો મેં કીધું કામ કરીને ફોન કર, એલા લે જો એ તો ભૂલાઈ ગયું. આપણે ત્યાં મોબાઈલ તો છે ને, લગાડ્યો ફોન. ઓલી દીકરી એની મમ્મી પાસે બેઠી બેઠી રોટલી વણતી હતી. અને વચ્ચે વાત કહું બાપ, દીકરીના લગ્ન થઈ જાય અને 15 મહિને પછી એકવાર આટો આવે ને ત્યારે એકાંતમાં દીકરીની માં અને દીકરી બે બેઠા હોય, એ વાતું કરતા હોય ને ત્યારે આખા ઘરના સંસ્કારની ખબર પડી જાય. માં પૂછે માથે હાથ મૂકીને, કેમ છે બેટા બધું? માં બરાબર છે બધું. આપણે બંગલો છે ને, અમારે ત્યાં ફ્લેટ છે, તારી જેવી જ મારે હેતાળી માં સાસુ છે, ભારુડા જેવા દેરિયા જેઠિયા છે. માં મારી ચિંતા ન કરતી. માએ આહુડા લુસતી લુસતી કે બસ બેટા ધ્યાન રાખજો, કોની દીકરી છો એ જોજે. બાકી અમુક તો હું 15 દીમાં હાવ હાઠીકા જેવી થઈને આવી. જાતા વેત નોખી ન થાતો મારા પેટની ને એ બ્રાન્ડ બગાડીમાં બ્રાન્ડ બગાડી. અરે એક દીકરી હારે જતી હતી ને સાહેબ, દીકરી હારે જાય તો બેનો રોવે ને દીકરી પરિવારના, આખો પરિવાર રોતો હતો, આ દીકરી નહોતી રોતી. બોલો, બા રડે, મોટી બા રડે, બેનપણીઓ રડે. અને આ તો વરરાજો બે બાવડું પકડીને ઠેઠ ગાડીએ પગ્યા. દરવાજો ખુલી ગયો ગાડીનો, અને ઓલ્યું પછી પાછળ રડતી રડતું આવજો છું, આવજો બેની આવજો, કાગળ પત્તર લખજો. તો વરરાજો ઓલે હાળિયું રોચ્યું છે એની સામે જોતો. વરરાજાને કોણી મારી, હું ન્યા ટગર ટગર જોવા બેહો ને ગાડીમાં, તમારા ડોળાને હક ન લાગતું.
એમ કરીને પાછી ફરી હું બચ્યું ગાંગરો છો ખોટા ખોટ્યું રોવા બેઠ્યું અહીંયા રો હું પહેલી વાર હારે જાઉં છું તો રગવા મળ્યું ને પછી ખબર પડી એટલે જ તારી માં રડે છે બિચારી કે દીકરી હવે ડાય થઈ રહે છે. પણ બધો આધાર છે આ દેશની દીકરી ઉપર. સંસ્કૃતિ અને રાષ્ટ્રનો આધાર સ્તંભ હોય તો આ દેશની માં છે. એ એવા સંતાનને જન્મ આપશે બાપુ. અને બાપુ આ શૈલેષ દાદાને બધાને ખબર છે મહિનો મહિનો મૌન અને મારો યજ્ઞ આખો શ્રાવણ મહિનો હોય. હમણાં બાપુ મને સપના બહુ આવે છે. અનેક ચેતનાઓ આકાશમાં ફરે છે. નરુ સત્ય કો માવું અનેક ચેતનાઓ આકાશમાં ફરે છે. એને પાછું જન્મવું છે. માવું ને ગોતે છે. આજ ભાવેણાને આંગણે એક આ તમારો ભાઈ કયો દીકરો કયો એક તમારી પાસે ભીખ માગે કે જેની બેન દીકરી સારા દિવસો દેખાય પછી એના સાસુ હોય કે પછી એના માં હોય દીકરીને તેડી આવ્યા હોય એનું 8 મહિના પૂજા કરજો એ દીકરીને અને કહેજો બેટા 8 મહિના મોબાઈલ મૂકી દે એક બાજુ અને લઈ લે ભાગવત હાથમાં લઈ લે રામચરિત્ર માનસ હાથમાં અને 8 મહિના કેવલ ઈ પાઠ કરે ભાગવતના અને પછી દીકરી દીકરાને જન્મ દે અને કેવલ 8 મહિનાનું થાય પાછું અને એની અંદર જો તમારે એના સંસ્કારના લક્ષણ ન દેખવા મળે તો માયો આયર જાહેરમાં કહે છે હું ગાવાનું બંધ કરી દઈશ. છે તો 16 મહિનાની વાત ને ક્યાં યુગ વયો જવાની વાત છે. કરો ખતરો કોઈને વર્તમાનમાં કઈ હોય. આખું ઘર એવી પ્રાર્થના કરે 8 મહિના હે કુળદેવી હે ઈષ્ટદેવ હે સદગુરુ ભગવાન અમારી ઘરે પવિત્ર ચેતના ઉતારજો. એનું આવાહન કરો કે અમારી ઘરે દિવ્ય ચેતના પધારે જે રાષ્ટ્રનું કલ્યાણ કરે. જીજાબાઈએ આ કર્યું છે. જયવંતાબાઈએ આ કર્યું છે. ત્યારે રાણો પ્રતાપ મળે છે. જીજાબાઈ આ પ્રાર્થના કરે છે ત્યારે શિવોજી મળે છે. એવી અનેક ચેતનાઓ આકાશમાં ફરે છે. એ દોનો દંપતી લક્ષ્મી નારાયણ જેવું જીવન જીવવા મળે છે. એટલે કહું છું કે અતિ મૂલ્યવાન કોઈ જીવન હોય તો દાંપત્ય જીવન છે. આનાથી બીજું મૂલ્યવાન જીવન ન હોય શકે. બાકી હમણાં એક હોસ્પિટલમાં બાળક જન્મ્યું તો જન્મતા હવે બાપુ નકર તો જે વસ્તુ રડે તો જ સારું લાગે. બાળકને આ ડોક્ટર બધા છે બેઠા એને ઊંધું રાખીને ગરમ પાણી નાખીને થપથપાવે કફ કાઢે. હા આની પેલું મને લાગ્યો જીવનનો પહેલો પીડિયર છે સ્વચ્છતા અભિયાન. અંદર અને બહાર સ્વચ્છ રહ્યો. બાપુ વાસરુને જન્મ આપ્યા ગાય તો જીભે જીભે સ્વચ્છ કરે છે. પીડ્યું નથી રહેવા દેતું. આપણું અંદર અને બાહ્ય જીવન એ સ્વચ્છ બની જાય. બીજાની માટે કઈક સારા વિચારો માંગવાનું મન થઈ જાય. કોકનું દુઃખ અહીંયા કાળજામાં લાગી જાય અને 18 વરણ જ્ઞાતિ જાતિના ભેદ મૂકી દે પક્ષપાત મૂકી દે. હમણાં મને કે વાત કરી સાહેબ અમે બેઠા હતા અને એક બહુ મોટા પત્રકાર બેઠેલા બરોબર ને કે અને અમે ઉપલેટાની ચોકડીએ બેઠેલા ગધેથર બાપુને ત્યાં પ્રોગ્રામમાં ગયેલા. બાપુના ખૂબ આશીર્વાદ લીધા. રાતે વાસુદેવ બાપુ હતા અને ત્યારે આ કે એમ બોલ્યા ભાઈ ભલે દુનિયા જીતુભાઈ ને ગમે એમ કે પણ મારે આજ કામ હતું મેં ફોન કર્યો અને એ માણસે બધા કામ પડતા મૂકીને મારું કામ કર્યું. પક્ષપાત ન કર્યું. આવા દરેક માલી પક્ષપાત વયો જાય. હા ચૂંટણી આવે ત્યારે જે તમારે કરવું એ લડી લો પણ વર્તમાનમાં જેની પાસે સારા વિચાર હોય એને સ્વીકારો. સારી વાતને સ્વીકારો. મને ડાયાબિટીસ હોય ને થાળીમાં ઢેફલું આવ્યું મારે ન ખાવું જોઈએ પછી એમ કે જમવામાં કે હે કે નથી પણ તને કોણ બાપ ના આમ દે મૂકી દે ને ઢેફલું કોઈ. બધું સારું બધામાં નહીં હોય. માયા આયર એટલો પ્રોગ્રામ કરે બધા સારા પ્રોગ્રામ નહીં હોય. કોઈને નહીં ગમ્યા હોય પણ ક્યારેક ક્યાંક સારું બોલાવી દે. બાપુ જોક્સ ને એ તો અમારું માધ્યમ એક હોય છે પણ એક આધી વાત અમારી બેન દીકરી લઈ જશે ને અને એમાંથી કોઈ એમ કે ભાઈ કન્યો જન્મ છે ને તેથી અમારા જાગરણ પૂરા થશે. મારા વરરાજાને રાજા શું કામ બનાવવામાં આવે? વરરાજાને ઘોડા ઉપર શું કામ બેસાડવામાં આવે? એ માટે લગ્ન પછી
ઈ શેરીએ પાછો નીકળે ને ત્યારે યુવાનને વિચાર આવે કે આ શેરીએ મને રાજા તરીકે જોયો છે, આ શેરીએ મારા ગીત સાંભળ્યા છે, આ શેરીએ મારે ઢોલને હરણાય સાંભળ્યા છે. હવે મારે જેવા તેવા ડગલા આ બજારે ન ભરાય, આ ભીતુની મારે આબરૂ રાખવી જોવે, કારણ કે આ ભીતુએ મને રાજા તરીકે જોયો છે. પછી એની અંદર ફરક પડવા મળે. બસ ઉત્તમ આવા સપના આવે છે કે દિવ્ય ચેતનાઓ આકાશમાં ફરે છે. ઘરેથી તો ચાલુ કરવું જ પડે. આ સમય મેં કીધું એમ ઉર્જાવાન થઈ રહ્યો છે. કોઈનો કાર્યક્રમ મોળો નથી જાતો, કોઈનો મઢ મોળો નથી, કોઈનો થડો મોળો નથી, કોઈ ગામમાં મંદિર મોળું નથી. ઘટે છે વિચાર. સંકલ્પ કરી લેજો કે દી હાથમાં હું મંદિરની આજુબાજુ જ્યાં હશ ત્યાં, ભલે બારગામ જાતો હોઉં, હાઈવે ઉપર જાતો હોઉં, 7 વાગવાનો ટાઈમ થાય તો જે પેલું ગામ આવે એ ગામમાં હું ગાડી લઈ લઈ અને એ ગામના મંદિરે હું 110% આરતી કરીશ. એ આરતી કરવા માણા વયો જાય. ઘરે હશે ત્યારે 100%. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસારસારમ ભુજગેન્દ્રહારમ. ઘરે જેમ કહેવાય કે સવારમાં 6 વાગે ઘરે ઘરે ઝાલરું મળે વાગવા, તેથી સારે જહાં છે અચ્છા હિન્દુસ્તાન અમારા. પ્રથમ ભક્તિ રાણા પ્રતાપને આવવું પડે એનું કારણ એ છે એ ખોરડે માં મીરાએ ભજન કર્યું છે, કૃષ્ણનું આવાહન કર્યું છે. સગા મોટીમાં છે મહારાણા પ્રતાપના સગા મોટીમાં, અને ભગવતીએ એવું ભજન કર્યું. એ ઘરે રાણા પ્રતાપને આવવું પડ્યું. ભાવેણા મહારાજ સાહેબ કૃષ્ણકુમાર સિંહજી પૂંજી મોરારી બાપુ એકવાર એવું કીધું, 5,500 વર્ષ પહેલા ગીતામાં ભગવાન કૃષ્ણ એવું બોલ્યા કે હે ધનંજય, પાંડવા નામ ધનંજય, પાંડવોમાં અર્જુન હું છું. અને અત્યારે જો કૃષ્ણ પાસે બોલાવો તો એમ કે રાજામાં કૃષ્ણકુમાર હું છું. સાહેબ, જેમાં ભગવાનના દર્શન થાય એવો આપણને રાજા મળ્યો છે. એટલે અલગારીએ લખ્યું છે કે રામ કૃપા એને આવી રોજ દિવાળી, આવા રંગના ટાણા, કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે નહીં દાણા. પણ અલગારી કે આળહું થઈને ને આળખું ખોવું, બસ મોજમાં રહેવું. ભૂરાએ ફોન લગાડ્યો. માં દીકરી બે રોટલી કરતા ભૈયા ને પાછા હતા ને. મારી વાડીએ ભૂરો બેઠેલો, ફોન લગાડ્યો, એના પત્નીએ ફોન ઉપાડ્યો. પણ સાંભળો, માં દીકરી બે રોટલી વણતા હતા. માં પાસે બેઠી બેઠી રોટલી વણતી હતી અને દીકરી, કારણ કે માં બાજુમાં બેઠા, અને પાછા ભૂરાની રીંગ વાગે ને બાપુ તો નોખો રિંગટોન મૂકેલો. તમે એમ ન માનતા ગામડામાં વિકાસ નથી. હાલો, એમાં ભૂરાની રીંગ વાગે ને તો બાપુ નંબર ઉપર ન ખબર હોય, રિંગટોન નોખા મૂક્યા હોય ગામડામાં. ભૂરાની રીંગ આવે તો શું વાગે ખબર? તુજ મે રબ દિખતા હે યારા મેં ક્યાં કરું. ગ્લોબ ઉતારી હોલ્ડરમાં આંગળી ભરાવી ગયો. રીંગ વાગે એટલે સીધો મોબાઈલ ઓડે લીધો. હાલો, તો બોલો ભૂરું બોલું. એ તો તમારી રીંગ વાગી એટલે મને ખબર પડી ગઈ. બોલો ને. આમ જો ભૂરી કેટલા દી છે? 1 2 3 4 દી. છેલ્લાથી 4 દી કહી દીધા પૂરી. તમને 4 વર્ષ વયા જાય એવું લાગે. હો, તારી વગર નથી ગમતું. હવે ઓલી દીકરીને એને બા બેઠેલા કાંઈ બોલાય તો નહીં, એટલે ટૂંકું બોલી દીકરી, સેમ ટુ યુ. એટલે મોમને થયું કે ગુઘેશનો ફોન છે. એટલે દીકરીને વાત કરવા દેવા હાટું મર્યાદા ને માં બીજા ઓરડામાં વયા ગયા. રસોડું રેઢું મૂક્યું. એ જેવા મમ્મી બીજા ઓરડામાં ગયા તાતા એ પાટલીને વહેણું મન ફાવે ત્યાં ગયા. સીધો ફોન હાનમાં. હાલો, મારી મમ્મી બેઠા હતા, મારે કઈ બોલાય? ગુગુ અમને ન ગમતો ભૂરું. અને ખરેખર કહું સાહેબ, અને બોલાવે ત્યારે ઉમા કહીને બોલાવતા. રામાયણ સાક્ષી છે કે ઉમા કહું મેં અનુભવ અપના, એ સતહરી ભજન જગત સબ સપના. જ્યારે જ્યારે બોલાવાનું આવે પાર્વતીજીને ત્યારે ઉમા કહે છે. એટલે આપણે ઉલામણા નામ લેતા ને એક બેન છે ને રેશનિંગ કાર્ડ કઢાવો તો આધાર કાર્ડ. ગયા મામલતદાર, સાહેબ અમારે આધાર કાર્ડ નથી ને રેશનિંગ કાર્ડ નથી. બેન મારા ભાઈ નામ આપો.
માર થોડું લેવાય તો ઓલો કે તો મારું થોડું લખાય. તમે જાઓ માંગુકિયા સાહેબ પાસે જઈને આખું ફોર્મ તૈયાર કરી આવો. જાઓ બે ઈ ઓફિસે અહીંયા માણસો કેટલા હોય મમ્મી બાયુ માણા પછી ન્યા ઠેઠ ન પોગી તક પણ બેન નામ લખાવવાની તો હું ફોર્મ ભરી દઉં ને મારા બાપ, તમે ચિંતા ન કરો. સારા અધિકારી હોય કે પણ નામ તો જોવે ને. તે પણ અમારે થોડું નામ લેવાય, અમારે નામ ન લેવાય. એક બેન કરિયાણાની દુકાને ગયા, એ કે તમારા ભાઈનો હાબુ આપો. હવે તમારા ભાઈનો માવો મળે પણ કે તમારા ભાઈનો હાબુ હોય કાંઈ? મૂળ ઓલા વેપારીનો દીકરો બેઠેલો એ નહોતો ઓળખતો આ બેન. એ કે બેન મારા હા એ કે તાર કાકાનો હાબુ. મને બેન ખબર નથી મારા કાકા કયો હાબુ વાપરે. અરે ગાંડો લાગે તું એ તે. તાયન બાપા આવ્યા છોકરાને. હા બેન બોલ બોલો. હું કારું નો કહું તાર કાકાનો હાબુ આપો. ધડદીને બોલો રોજ જે દુકાન બેઠો ને એને હાબુ આપી આલ્યો ભાઈ. બેન વૈયા ગયા. છોકરે કીધું બાપા મને તો કયો એ કયો હાબુ આવે એના વરનું નામ છે ખોડો. એ કે ખોડાનો હાબુ આપો, ખોડાનો હાબુ. માથામાં ખોડો થયેલો છે, નામ ન લેવાય એટલે બેચારી કે. લાડે દીકરા ફોન આમ જો ઘૂગી ખરેખર તારી કે ગમતું નથી હો, બધું ઉઈદ ઉઈદ લાદે. તો ઓલી દીકરી બોલી કે મને થોડું ગમે. સવારમાં ઊભી થઈને પાણી પીવા ગઈ ત્યાં ગ્લાસમાં તમે દેખાણા, ઘઉંમાં તમે દેખાણા, બાજરામાં તમે દેખાણા. આપણે એમ તો ધણી છે ધણીડું છે મરી જવું લાગટ દેખાતો હતો. પણ જીવન એને જ કહેવાય કે બેયના ખોળિયા જુદા ને આત્મો એક. છેલ્લી વાત કહું કે ભજનની નજીક રહેજો, ઘરમાં રામાયણ અને ભાગવત રાખજો. જેમ અમુક વસ્તુ મૂકવાથી ઘરમાં અમુક દુર્ગંધ ન આવે, એમ તમારા મંદિરિયામાં ભગવદ્ ગીતા, રામચરિત્ર માનસ, શ્રીમદ ભાગવત જે છે ને તો એ તમારા ઘરમાં કળયુગ નહીં ગળી શકે મારા બાપ.